નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભરત જાંપડિયા સફળ ખેડૂત કાંઠિયાવાડ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આપણે અવનવી માહિતી વિડીયો મારફતે આપતા હોય છે કે ખેડૂત કઈ રીતે પ્રાકૃતિક ઓર્ગેનિક ખેતી ઉપર વળે અને સારામાં સારું ઉત્પાદન આવે અને ઓછા ખર્ચે કઈ રીતે આપણે જમીને ફળદ્રુપ થાય, ઉત્પાદન વધે એ માટેની માહિતી આપતા હોય છે। તો આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂત ની મુલાકાતે આવ્યા છીએ। તો સૌપ્રથમ એમનો પરિચય લઈ આપણે આગળ વાત કરીશું। તમારો ટૂંકમાં પરિચય આપો। મારું નામ જમોડ રસિકભાઈ રામજીભાઈ, ગામ રેવાણિયા, અને મારો મોબાઈલ નંબર છે 97 37 95 99 83 અન્નપૂર્ણા પ્રાકૃતિક ફાર્મ। બરોબર રસિકભાઈ, તમારે કેટલા વર્ષથી પ્રાકૃતિક ખેતી કરો છો? હું 2020 થી એટલે 5 વર્ષ જેવું થઈ ગયું। તમે કઈ કઈ સંસ્થામાં જોડાયેલા છો, એમના નીચે કામ કરો છો? હમણાં ગવર્મેન્ટ સરકારની ઘણી બધી યોજના હાલે, તેની સાથે તમે જોડાયેલા છો? પેલા તો આપણે જે આત્મા પ્રોજેક્ટ જેવો પ્રાકૃતિક ખેતી એની સાથે જોડાયેલા છો, ત્યાર પછી મિશન મંગલમ, બરોબર। અત્યારે અલગ અલગ સંસ્થા બધી પ્રાકૃતિક ખેતી તરફ વધારે ભાર દીધો, કારણ કે અત્યારની પરિસ્થિતિ છે ને એટલે વધારે ખેડૂતો એમાં જોડાય, પ્રાકૃતિકમાં જોડાય એટલા માટે। તો આ વર્ષે તમે શેનું વાવેતર કરવાના છો અને અગાઉથી તમારું પ્લાનિંગ કઈ કઈ દવાઈઓ તમે બનાવેલી છે એ પણ ખેડૂતોને એક થોડુંક માર્ગદર્શન આપો આમાં। આ વર્ષે તો ચોમાસું પાકમાં આપણે મગફળીનું વાવેતર કરીએ છીએ, તેલનું વેચાણ કરીએ છીએ, બરોબર। અને દવામાં તો જીવામૃત છે, આ જીવામૃત બનાવ્યું। શરૂઆતમાં જ્યારે પાકનું પહેલું પિયત આપીએ ત્યારે પિયતની અંદર જીવામૃત આપીએ છીએ, બરોબર। ત્યાર પછી સુસ્યા પ્રકારની જીવાત જે શરૂઆતમાં આવે ને ત્યારે અજમાસ્ત્રનો ઉપયોગ કરીએ છીએ, બરોબર। અને ત્યાર પછી આપણે ઈયળનો પ્રશ્ન આવે તો 10 ટન અર્ક બનાવ્યો છે, એનો ઉપયોગ કરીને ઈયળ કંટ્રોલમાં કરીએ છીએ। અને આંકડાનો બોળો ક્યારે આપો છો? આંકડાનો બોળો જે આપણે ફૂગનો પ્રશ્ન રહેતો હોય છે, મુંડાનો પ્રશ્ન રહેતો હોય છે, ત્યારે આંકડાનો બોળો પિયતમાં આપવાનો હોય છે। એટલે મગફળીની અંદર મેન પ્રશ્ન એ જ છે ને આપણે, બરોબર, અને ફૂગનો પ્રશ્ન, તો આંકડાનો બોળો એના માટે સારો છે। ખેડૂત મિત્રો, આ બધી જ દવાઈઓ રસિકભાઈએ બનાવેલી છે અગાઉથી પ્લાનિંગ કરીને। બીજા પણ ફાર્મર આવ્યા છે એમના ફાર્મની વિઝિટ લેવા, તો એમનો અળસિયાનું બેડ છે, અળસિયાનું બેડ પણ બનાવેલો છે ફર્સ્ટ ક્લાસ, એમને તો તાજો જ બનાવેલો છે। આ બીજા ખેડૂત બે આવ્યા છે તો એમને આપણે રસિકભાઈના ફાર્મ ઉપર આવ્યા તો એમને કેવો અનુભવ થયો? તમારો એક ટૂંકમાં પરિચય આપો। તમારું નામ? ભીખાભાઈ નરસિંહભાઈ ફતેપરા, ગામ સનાળી, મોબાઈલ નંબર 65 52 42 5202। બીજા ખેડૂતનો પરિચય? મારું નામ છે જાપડિયા ઘનશ્યામભાઈ પરસોત્તમભાઈ, ગામ થોરિયાળી, 63 53 11 12 10 મારો મોબાઈલ નંબર છે। હવે તમે જે ફાર્મ ઉપર મુલાકાત લેવા આવ્યા છો, તમને કેવું લાગ્યું કે ખરેખર આ વસ્તુ કર્યા જેવી છે? આ વસ્તુ કર્યા જેવી છે, હા। અને રસિકભાઈની મહેનત બહુ સારી છે। આ બધું અત્યારથી આપણે સ્ટોક કરી મૂકી દેવો, આ બધી વસ્તુ દવા અજમાસ્ત્ર નિમાસ્ત્ર બધું બનાવીને મૂકવું બહુ સારું કહેવાય। અને ફાયદો આમાં ઘનશ્યામભાઈ કેવો રહે? ખર્ચો તો આમાં નહીં વત જ છે, આમાં ખર્ચો થતો જ નથી, આપણે થોડીક મહેનત થાય છે આમાં, મહેનત થાય। હા, આમાં જે છે કદાચ જીવામૃત બનાવવામાં ગોળ છે અથવા કઠોળનો લોટ નાખવાનો એ ખર્ચો થાય છે। સાથોસાથ રસિકભાઈએ આ વર્મી કમ્પોસ્ટ ખાતર પણ બનાવેલું છે, 3 બેડ છે આવી રીતે, અને ખાતર બનાવેલું છે। અને એમાં જે તમે કહો છો ને જે અળસિયા અત્યારે જોવા જ નથી મળતા, આપણે જમીને મારી નાખ્યા બધા, જોવા નથી મળતા, પણ છતાંય જો આ વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવ્યું છે તો આ અળસિયા તમે જોઈ શકો છો, જો ભૂકી જેવું આમ ભરભરું ખાતર જેવું થઈ ગયું છે। અળસિયાનું ખાતર પણ બનાવેલું છે। અને સાથોસાથ રસિકભાઈ અમારે વિછિયા તાલુકાના રેવાણિયા ગામના વતની છે, અને પોતાના ખેતર ઉપર મોડેલ ફાર્મ પણ બનાવેલું તમે જોઈ શકો। આ અલગ અલગ શાકભાજી, વૃક્ષો, ફળફળાદી પાકો છે, ભીંડો, ગુવાર, અલગ અલગ શાકભાજી પણ છે। અત્યારે ઉનાળાનો સમય હોવાથી પાણી ઓછું હોવાને લીધે પોતાના ખેતર ઉપર આટલી મહેનતથી એને વૃક્ષો ટકાવી રાખ્યા છે, અને સાથોસાથ વર્મી કમ્પોસ્ટ ખાતરનો પણ ઉપયોગ કરે છે। તો આપણું એક જ સૂત્ર છે કે સ્વદેશી અપનાવો અને ઝેરમુક્ત ખેતી કરો। જય હિન્દ।